तालिमहा करी मंगल करियो ग्रंथ करण को काम जाते मिले समाज पाए निज भजन। भवना सर्व दुखो तणु कारण मिथ्या सत्तानाश करे प्रगटे मोक्ष याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે। પેજ નંબર કયું છે? 80। મૂળ ટોપિક છે કે સંસારના અગર જીવને કોઈ એકમાત્ર પરમાર્થથી દુઃખનું કારણ હોય તે મિથ્યાત્વ છે। મિથ્યાત્વમાં જીવ શું કરે છે? મિથ્યાત્વના સ્વરૂપનું વર્ણન કરતા પંડિતજી અહીંયા એ ટોપિક લખ્યો કે મિથ્યાત્વમાં જીવને શું થાય છે, કેવી પ્રવૃત્તિ કરે છે। એક શબ્દમાં કહેવું હોય તો કે ખોટી માન્યતા કરે છે, ઉલટી માન્યતા રૂપ પ્રવૃત્તિ કરે છે। તો બીજો પ્રશ્ન એ થાય છે કે કોના સંબંધી ઉલટી માન્યતા રૂપ પ્રવૃત્તિ કરે છે? તો કહે છે કે પ્રયોજનભૂત તત્વ સંબંધી ઉલટી માન્યતા કરે છે। તો પ્રશ્ન એ થાય કે પ્રયોજનભૂત તત્વ કયા લેવા અને પ્રયોજનભૂત તત્વ એટલે શું? તો કે જે તત્વની શ્રદ્ધા ન કરે, સાચી શ્રદ્ધા ન કરે તો સુખ ન જ થાય, અર્થાત દુઃખ દૂર ન જ થાય। અને એક તત્વની સાચી શ્રદ્ધા કરે તો દુઃખ દૂર અવશ્ય થાય, એવું બંને બાજુથી ગેરંટી। ખ્યાલ છે? કઈ બાજુથી? દુઃખી થવા સંબંધી બી ગેરંટી, સુખી થવા સંબંધી બી ગેરંટી। ये जे प्रयोजनभूत तत्व संबंधी जो साची श्रद्धा करे तो सुखनी गैरंटी, અને એની શ્રદ્ધા ન કરે તો દુઃખની ગેરંટી। પેલા બહુ જોરદાર છે। તો એવા જીવાદી પ્રયોજનભૂત સાત તત્વની ભૂલ અથવા એ સંબંધી ઉલટી માન્યતા, અભિપ્રાયમાં ભૂલ, એવી જે પ્રવૃત્તિ છે મિથ્યાત્વમાં એવી પ્રવૃત્તિ થાય છે। એમાં જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ અને આશ્રવ તત્વ સંબંધી ભૂલની ચર્ચા અહીંયા આપણે વિસ્તારથી થઈ ચૂકી છે। આજે બંધ તત્વ સંબંધી યથાર્થ સિદ્ધાંત ટોપિક આપણે આગળ ચલાવીશું। એમની જે ફોર્મ્યુલા છે, સમજાવવાની જે ટેકનિક છે, એ દરેકે દરેક સાથે સાત તત્વ સંબંધી ભૂલમાં એક પ્રકારથી જ છે। જેમ કે આશ્રય તત્વ સંબંધી ભૂલમાં શું કહ્યું હતું, 2-4 મિનિટ લઈ લઈએ પછી આગળ વિષય પ્રારંભ કરીએ છીએ। એમાં એમ કહ્યું કે મોહની કર્મના ઉદયથી જે મોહ અને કસાય આદિ ભાવો થાય છે, એ છે તો વિભાવ, પણ એને સ્વભાવ માને છે। ભૂલ એક એક ભૂલના જે સ્ટેપ લીધા હતા એ કર્મોદય ઉપાધિથી થાય છે, પરંતુ એ માને છે કે
એ પોતાનો સ્વભાવ માને છે. થાય છે લખ્યું જો, પરંતુ તે કર્મ ઉપાધિથી થાય છે એમ નથી માનતો. તો શાનાથી થાય છે? પોતાનાથી યા પરથી. એવું આગળ ચર્ચા કરી છે. એક તો એને વિભાવ માને છે, સ્વભાવ માનતો નથી. બીજું દર્શન અને જ્ઞાન, જે રીતે આત્માનો સ્વભાવ છે એ રીતે જ કસાયને પોતાનો સ્વભાવ માને છે, અર્થાત તો બંનેને એક માને છે. મૂળ ભૂલ તો જ્ઞાનને અને રાગને એક સમાન માને છે, ભિન્ન માનતું નથી. ભેદ વિજ્ઞાનથી, તત્વ જ્ઞાનથી ભિન્ન ભાસવાનો ચાન્સ છે, ભિન્ન ભાસી શકે છે. પરંતુ મોહના તીવ્ર ઉદયથી ભિન્ન ભાસવાની વાત તો દૂર રહી, પરંતુ એનાથી લાભ ભાસે છે. કેટલી વાત કહી આમાં કે એ ચતુરાઈ એટલી જ્ઞાન, અર્થાત એટલો જ્ઞાનનો ઉઘાડ, એટલી આપણી સેન્સ તો આપણી પાસે છે કે રાગ અને જ્ઞાનમાં જ્ઞાન સુખરૂપ છે અને રાગ દુઃખરૂપ છે, એવો ભેદ થઈ શકે એમ છે, એવો વિચાર કરી શકે એમ છે. પણ મોહના ઉદયમાં એ એમ તો વિચાર કરતો નથી, ઉપરથી વિપરીત વિચાર કરે છે. કે રાગ તો આવે જ ને, કોઈ આપણને છેડે તો સ્વભાવ તો રાગ તો આવે, સ્વાભાવિક છે ને. ખ્યાલ આવે? અરે એની ખબર નથી. છેડે શું શરીરના ટુકડા કરે, તિલ તિલ પણ સ્વરૂપમાં ડૂબીને આનંદમાં રહેવાની કલા જૈન શાસનમાં શીખવાડી છે કે નહીં? ગ્રંથ દશા ને પ્રાપ્ત એવા મહામુનિરાજ બહારમાં ઉપસર્ગાદિના કાલમાં પણ આત્મામાં લીન થઈને આનંદને વેદે છે, સ્વરૂપમાં કેલી કરે છે. તો આ છે કે નહીં? તો એ રીતે કહે છે કે સ્વભાવ માને છે. આગળ એને કહે છે, જો આગળ શું કહે છે, ખાલી સાર કહી દઉં છું, પ્રવેશ કરીશું તો ફરી પાછું વિસ્તાર થશે. તો એને બેને ભિન્ન જાણતો નથી, એવા વિચાર કરવાની ક્ષમતા હોવા છતાં તીવ્ર ઉદયમાં, મોહના તીવ્ર ઉદયમાં ઉલટો વિચાર કરે છે. એના પછી દુઃખી તો મોહ અને કસાયથી થાય છે, પરંતુ એ દુઃખનું કારણ અન્યને માને છે. આપણને જેના લક્ષથી ક્રોધ થાય એ પ્રસંગમાં દુઃખનું કારણ પરમાર્થી તો ક્રોધ છે, પરંતુ એ અન્યને ક્રોધનું કારણ માને છે. અને પ્રાય આ ભૂલ પ્રત્યક્ષમાં જોવામાં આવે છે. જોઈ લેજો રાજભાઈ, જે પણ કંઈ થાય, આપણને ક્રોધ આવે અને દુઃખી થઈએ ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ ક્રોધથી દુઃખી ન માનીને જેના લક્ષથી ક્રોધ થાય છે એને દુઃખનું કારણ માનીએ છીએ, અર્થાત ક્રોધનું કારણ એને માનીએ છીએ. છોકરાઓ મસ્તી ના કરતા હોત તો ક્રોધ ન થાત, આવ્યું ને? તો એ સૌથી વધારે આપણે આરોપ આપવાની વાત છે. કોને પૂછજો કે તમે દીક્ષા કેમ નથી લેતા? દીક્ષા લેવી રાગનો ત્યાગ કરવો. ગ્રસ્ત રાગના ત્યાગનું નામ દીક્ષા છે. સંપૂર્ણ રાગના ત્યાગનું નામ કેવલ જ્ઞાન અથવા તો અરહંત દશા છે. મુનિ દશામાં સંપૂર્ણ રાગનો ત્યાગ નથી. દેવશાસ્ત્ર ગુરુનું, દેવશાસ્ત્ર ધર્મનો રાગ હજુ રહે છે, પરંતુ ગ્રહસ્થનો રાગ, ગ્રસ્ત જીવનનો રાગ એમને નથી રહેતો. કરવું પડે છે ને. તો કોઈ આપણને કહે કે કેમ રાગનો ત્યાગ નથી કરતા, હજુ કેમ મુનિ બન્યા નહીં, કેમ ઘરનો ત્યાગ કરતા નથી, એમ બી કહે તો ઘરના રાગનો ત્યાગ કેમ કરતા નથી, તો તમે શું જવાબ આપો છો? હું તમને પૂછું, બરાબર છે? હાલ પૂછું છું કે તમે ઘરનો, આપણે બધા ઘરનો રાગ અથવા એનો ત્યાગ કેમ નથી કરતા? તો એક જ જવાબ બોલે ને, છોકરાઓના કારણે, કુટુંબના કારણે. તો આપણને જે રાગથી દુઃખી છીએ
તે દુઃખનું કારણ આપણે અન્યને માનીએ છીએ. વિરોધ છે. તો જેને છોકરાઓ ના હોય એ રાગ ઘરનો ત્યાગ કરીને જતા રહે છે. લોજિક જે છે ને, જો આપણને આપણે આદત છે ખોટી બાના કાઢવાની, એમ કહે છે. આગળ એમ લખે છે કે જે ક્રોધાદી અને રાગ દ્વેષાદી ભાવોથી પ્રત્યક્ષમાં 4 ગતિને જે પ્રાપ્ત થાય છે, ત્યાં 2 ગતિનું નામ આપ્યું છે કે ઘણી આકુળતા વાળી નરક ગતિ અને મંદ આકુળતા વાળી સ્વર્ગાદી ગતિ ને પ્રાપ્ત થાય છે. પણ એમાં એને એમ ભાસતું નથી, હે ને? મતલબ આપણે જયારે રાગ દ્વેષ કરીએ છીએ તો આનું ફળ 4 ગતિમાં ભટકવાનું છે એવું ભાસતું નથી, એટલે રાગ ભલો લાગે છે. છેલ્લે એમ કહ્યું. પછી આગળ એમ કહે છે અંતિમ કથન, રાગ જે ભલો લાગે છે કારણ કે, હજુ બીજું કારણ આપ્યું કે જે સ્વયં કરે છે. સાંભળજો, જોરદાર લોજિક છે ને છેલ્લી લીટી. જે સ્વયં કરે છે એને, જે પોતે કરે છે એને ભલો અને એને બુરો કેમ લાગે? ખ્યાલ? લોજિક, મનોવિજ્ઞાન. કોઈ કાર્ય આપણે કર્યું હોય, આપણે રસોઈ બનાવી હોય, એ ખરાબ કેમ લાગે? એ તો સારી જ લાગે ને. રોટલી આકરી થઈ ગઈ હોય તો ભૂલ માનીએ આપણે શું માનીએ? નહીં, આકરી જ સારી લાગે. એને ગુણ રીતે એને ઠસાવીએ, પણ ભૂલ કબૂલ ના કરીએ, કેમ કે એને ભલું જ લાગે, એને બુરું ન લાગે, એમ લખે છે. પૂરા સમાજમાં, પૂરા સંસારમાં રાગાદી જ્યાં કર્તવ્ય ભાસે, રાગાદીની અનુસાર બહારનું કાર્યની પૂર્તિ કરવાનું જ્યાં કોમ્પિટિશન ચાલતી હોય, સમજ આવે કે નહીં? એને કોઈ એમ કહે કે આ કાર્ય બુરું છે તો એને એવું કેમ ભાસે? ન જ ભાસે. બરાબર છે? આખી દુનિયામાં શું કોમ્પિટિશન છે? અને 5 ઇન્દ્રિયોના વિષયોમાં કોમ્પિટિશનની હોડ લાગી છે, હે ને? અને એને આખી દુનિયા ભલું માને ને, જ્યારે કર્તવ્ય ભાસે. બતાવો મને કે સ્કૂલની અંદર કોઈ ડાન્સ કોમ્પિટિશન રાખી છે, બરાબર છે? હવે જે ડાન્સ કોમ્પિટિશનમાં મારી દીકરી ફર્સ્ટ આવે એવું ભાસે, એને અહીંયા કહીએ કે નાચ આદિ ભલું નથી, તો એમ ભાસે એને? જેને કર્તવ્ય ભાસે એને બુરું કેવી રીતે લાગે? અને જેને બુરું ન લાગે એના ભાવનો ઉપાય કેવી રીતે કરે? આ બહુ જબરજસ્ત લોજિક છે. હેલો, મેન્ટાલિટી જે છે ને, આપણી મેન્ટાલિટી, જે આપણને બુરું લાગતું જ નથી. રાગ દ્વેષ આદિ અને એના અંતર્ગત થવા વાળી એક રાગને અનુસરીને જે ક્રિયાઓ આપણે કરીએ છીએ, એ તો દુનિયાની અંદર ક્વોલિટી ગણાય છે, હે ને? અને આપણે બી એને ક્વોલિટી માનીએ છીએ, અર્થાત તો એને કોઈ એ કર્મ બંધનનું કારણ છે કે 4 ગતિમાં રખડાવાનું કારણ છે કે મુક્તિનું વિરોધી કારણ છે, એવું આપણે ભાસતું નથી. એનો અર્થ શું થઈ ગયો? આશ્રવ તત્વ સંબંધી ભૂલ. અંતમાં લખી દે લીટી, જો તે ભાવો બુરા પણ લાગતા નથી. તેનું કારણ શું? કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે, તેથી તેને બુરા કેમ માને? અંતિમ હતું ને, અહીંયા સુધી આપણું વિસ્તારથી વ્યાખ્યાન થયું. જીતુભાઈ, બરાબર છે ને? કેવી રીતે ભાસે? અહીંયા પોતાના કરેલા ભાષે, એમાં થોડોક આમ ટોન બદલો તો એમ પોતાના કરેલા ભાષે એટલે કર્તવ્ય ભાષે, કાર્યકારી ભાષે, હે ને? વેપાર કાર્યકારી છે કે નહીં? હવે કાર્યકારી ભાષે તો વેપાર આદિ ભાવો, હે ને, એને છોડવા લાયક કેવી રીતે લાગે? અર્થાત તો એ હે કેવી રીતે લાગે? અને એ ઉપાદેય લાગે છે, એ જ એનું નામ જ આશ્રયવાદી ભાવો. ઉપાદેય લાગવા, કરવા લાયક લાગવા, કાર્યકરી લાગવા, અને એનાથી જ આપણું સ્ટેટસ બની રહે છે, અને એનાથી જ આપણી ગણતરી થાય છે, અને એનાથી જ સુખ થાય છે. છેલ્લે તો સુખની વાત છે ને. તો બધી એ વસ્તુનો ત્યાગ કરવાનું ભાષણ, હે ને? અર્થાત તો એનું એ પ્રમાણેની દિવ્ય ધ્વનિ અથવા જ્ઞાનીઓના ઉપદેશ એને સારા કેવી રીતે લાગે? કેવી રીતે સંભાવશે? તો એમ કહે છે. એટલા માટે એને આશ્રય તત્વ સંબંધી ભૂલ એ થઈ ગઈ. જો આમાં એક લોજિક છે કે ભોગાદી ભાવ જે છે ને એને મિથ્યાત્વ ન કહ્યું,
સૌથી પહેલા ઘા ક્યાં કરવાનો છે કે ભોગાદી ભાવો જે આપણને બુરા નથી લાગતા, પણ આજે તો બહુ આવ્યું હતું આ ગમે છે. સ્ત્રીના ત્યાગ કરવાનો ભાવ એને ક્યાંથી આવે? સ્ત્રીના ભોગનું બહુ લીધું હતું આજના પ્રવચનમાં, એ તો એને ગમે છે. પછી જ્ઞાનીને ત્યાં હું ભોગ કર્યો, જ્ઞાનીનું એક કેરેક્ટર બતાવ્યું. ભોગમાં દેખાય છે પરંતુ એને રુચિ નથી. એમાં એક શબ્દ લખ્યો એને ગમતા, દ્વેષ લખીને તરત જ પછી વાત બદલી. દ્વેષ એટલે કે ગમતા નથી, હે ને? એટલે એમાં ગમતા નથી એનો અર્થ શું? કે એમાં રહેવું પોસાતું નથી. આ લોજિકલ વાત છે. જો માનો કે તમને ઓર કન્સેપ્ટ બતાવું, પ્રમેય, હે ને? હમણાં જે 5 દિવસથી જલગામાં પ્રવચન થયા ને, અનુભાઈ પછી પ્રવચનમાં બેસાડી દીધા, બેઠા. તો ખાલી કન્સેપ્ટની મુખ્યતાથી ચર્ચાઓ કરી હતી જલગામાં, કે આપણે જીવ હિંસા, જે બહારમાં જે જીવ ચાલતા હોય, નાના જે કીડી મકોડા આદિ, તો એ આપણી ચાલવા આદિની ક્રિયાથી એ ન મરે એનું ધ્યાન રાખતા હોઈએ છે, બરાબર છે? તો એની પાછળ શું અભિપ્રાય છે? તો અભિપ્રાય એટલે ત્યાં અભિપ્રાય એ કયો પૂછ્યો? એ શ્રદ્ધાનો અભિપ્રાય ના પૂછ્યો ત્યાં શાસ્ત્રમાં. એ અભિપ્રાય પૂછ્યો કે એની પાછળ તમારો શું ઉદ્દેશ છે? એના દયા પાડવાનો ભાવ, કરુણા જે આવે છે, એની પાછળનું તમારું શું ઉદ્દેશ છે? શું તમને અંદર, શું કામ તમે આ કાર્ય વિશેષ તમે કરો છો, કયા ધ્યેયથી કર્યો છે? તો એમાં બી અભિપ્રાય આવે. ચારિત્ર સંબંધિત તમારો શું ધ્યેય, શું અભિપ્રાય છે, શું ઉદ્દેશ છે એમ કરવા પાછળ? કે નહીં જીવો મરી જાય છે, દુઃખી થઈ જાય છે, ખ્યાલ? તો એમાં 2 દરવાજા ખુલે છે, 2 રસ્તા ખુલે છે. એક તો એનાથી નરકાદી મળે છે, હે ને? ખોટી જગ્યાએ જવું પડે છે. તો કહે છે કે મોક્ષ માર્ગમાં આ કન્સેપ્ટ ની ઓરથી નિષેધ કર્યો છે, એનો કોઈ મહત્વ નથી. વાત સાચી છે, કદાચ એ રીતે પણ કથન આવે છે શાસ્ત્રમાં, પણ એ મુખ્ય નથી અધ્યાત્મમાં. મોક્ષ માર્ગ એટલે અધ્યાત્મ. તો કહે છે કે એટલી તીવ્ર કસાય રહે છે ને, તો એટલી તીવ્ર કસાયમાં સ્વરૂપનો વિચાર થઈ શકતો નથી. આ લોસ લાગવો જોઈએ. પેલો આપણને શું લાભ લાગે છે? એ લાભ લાગે છે કે આપણે નરકથી બચી જઈએ. અથવા લોસ શું ચાલે છે? લોસ શું લાગે? ત્યાં નરક આદિમાં જવું પડે. અધ્યાત્મમાં લોસ શું બતાવે? કે એટલી તીવ્ર કસાયો હોય તો એમાં આત્માનો વિચાર કેવી રીતે સંભાવે? ખ્યાલ આવે? આખું દ્રષ્ટિકોણ જ જુદો છે. કાર્ય એક છે, પરિણામ એક છે, પણ બંને એમાં જે અભિપ્રાય છે, જેમાં ઉદ્દેશ છે પ્રવૃત્તિ કરવા પાછળ, એમાં આધ્યાત્મિક જેનું જીવન છે એની પાછળનો ઉદ્દેશ જુદો છે. બાકી જેટલો બાકીનો લાભ તો થવાનો છે, બધાને થવાનો છે. એ તો એને બી જ્ઞાની, આ તમે અધ્યાત્મની અપેક્ષાએ તમારા વિચારો હશે તો પેલો લાભ તો મફતમાં થવાનો જ છે, પણ એ લાભ પર દ્રષ્ટિ નથી આત્માથી ને. આત્માથી ને તો આટલી તીવ્ર કસાયમાં બહુ જ આકુલતા થાય છે, આત્માની શાંતિ ખોવાઈ જાય છે. મારે તો આત્માની શાંતિ જોઈએ છે. એ કન્સેપ્ટ, એ દ્રષ્ટિકોણથી એ વિચારે છે એ પ્રસંગમાં. અને અમુક લોકો, અમુક જીવ જે પુણ્યની રુચિ વાળા જીવો શું વિચારે છે કે એટલા માટે કે ભાઈ આટલા પાપ કરીશું ને તો જશું ક્યાં? હે ને? ક્યાં જશું? એમ નહીં, મોક્ષે નહીં જઈશું, એમ નહીં, સ્વર્ગમાં નહીં જઈશું એમ. એટલે સરવાળે અંદરમાં શું કરી દીધું છે? પુણ્યની રુચિ છે. કેમ કે દેહ બુદ્ધિથી વિચારતો હોવાના કારણે એને એટલા તિલ ટુકડા કરે એવા સ્થાનોમાં જવાનો ભય લાગે છે અને સ્વર્ગની ઈચ્છા રાખે છે. તો બધું જીરો થઈ ગયું. ખ્યાલ આવે? એ આશ્રય તત્વ સંબંધી ભૂલમાં પણ આ કન્સેપ્ટ સવારે વિચાર આવ્યો હતો. આ રીતે છે ભાઈ. જો હવે બંધ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા, 7 તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાનો આપણે ટોપિક ચાલે છે ધનેશભાઈ. આ પ્રયોજનભૂત તત્વ છે. આમાં જે પણ કોઈ ભૂલ રહે ને, કલ્યાણ ક્યારેય નહીં થાય. રાગ ભલો લાગે, હે ને? મીઠો લાગે. અને રાગ મીઠો લાગે એનું નામ મોહ. રાગ હોવાનું નામ મિથ્યાત્વ નહીં. રાગ મીઠો લાગવો એનું નામ મોહ, મિથ્યાત્વ. આ રીતે છે. રાગનો રાગ કહે છે ગુરુદેવસિંહ, રાગનો રાગ છે આ શબ્દ ઘણી વાર કહે છે, હે ને? અને આમ બી જયારે ઝેર ચડ્યું હોય ને, મોહનું ઝેર ચડ્યું હોય ને, ત્યારે આ બધું મીઠું લાગે. એમાં એક પેલું સાપનું કોઈને ખ્યાલ હોય તો દેશમાં રજનીભાઈ આપણે સાપ કરડે તો ખ્યાલ છે કે નહીં? આયુષભાઈ ખ્યાલ છે તમને?
રાગ ત્યાં સાફ કરે ને દેશમાં, તો પછી એનું ઝેર ઉતારવા વાળા હોય ને, તો ઝેર ઉતારે જે બી ખેંચે મોઢાથી કે જે બી ઘા ઉપરથી, અને પછી આને ઝેર ઉતર્યું છે કે નહીં એ ચેક કરવા માટે શું કરે ખબર છે? લીમડો ચખડાવે એ વ્યક્તિને, જેને તો લીમડો મીઠો લાગે ત્યાં સુધી સમજવાનું કે આને ઝેર નથી ઉતર્યું. લીમડો કડવો લાગે તો સમજી લેવાનું કે આને ઝેર ઉતરી ગયું છે. ના ખ્યાલ આવે? આ રીતે છે. રાગ મીઠો લાગે ત્યાં સુધી સમજવાનું કે આને મિથ્યાત્વનું ઝેર ઉતર્યું નથી. અને જયારે રાગ કડવો લાગે, રાગાદી ભાવો વાસ્તવમાં દુઃખરૂપ લાગે, તો સમજી લેવાનું કે આને મિથ્યાત્વનું ઝેર ઉતરી ગયું છે. ખ્યાલ? હવે સ્વસ્થ થવાની લાયકાત ધરાવે છે. હવે સ્વસ્થ થઈ જશે, હવે રાગાદીનો ભાવ થઈ જશે. આટલો કન્સેપ્ટ છે. બહુ જબરજસ્ત છે ભાઈ. આપણને સમ્યક દર્શન નથી, એ મિથ્યા દર્શન છે એવું નક્કી કરવું તો શું કરવાનું? જાતે નક્કી કરવાનું છે. જાતે આ એક આપણને એક આપી દીધું ને પરીક્ષા કરવા માટે, થર્મોમીટર. જાતે જ માપી લેવાનું, ડોક્ટર પાસે જવાનું નથી. થર્મોમીટર જ ઘેર આપી દીધું જ્ઞાનીઓએ આપણને, કે જા લઈ જા થર્મોમીટર, ઘેર માપી લેજે, અહીંયા નહીં આવતું. તો આપણે જ્ઞાની શું થર્મોમીટર આપ્યું કે જ્યાં સુધી તને આ ઉપાધિ લાગે, આમાં લાભ લાગે, આની પૂર્તિ કરીને કાર્યની સિદ્ધિ કરીને સુખી થઈ જશે એવું તને ભાસે, તો સમજી લેજે કે તારે સુખના દિવસો આવવાના નથી ત્યાં સુધી. બરાબર છે? કોઈ બીજી કોમેન્ટ્સ નહીં કે તારે બહાર શરીરમાં રોગ આવી જાય ત્યારે, આમ આવી જાય ત્યારે, કે બહારમાં ધન આદિ ચાલ્યું જાય ત્યારે, કશું જ નહીં. એ બધું જતું રહે, બધું ડૂબી જાય, શરીર તૂટી જાય, ફૂટી જાય કે વિયોગ થઈ જાય. દુઃખી થવા પાછળનું એક જ કારણ છે, મિથ્યાત્વ. કોઈ એ બધા દુઃખના કારણો છે જ નહીં. એક વાર દુઃખના કારણનો પણ તને યથાર્થ વિશ્વાસ થઈ જાય તો સુખનો તારો યથાર્થ દિશામાં પુરુષાર્થ થઈ શકે છે. એટલી વાત જો. બંધ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા, કદાચ આની 2 પંક્તિ આપણે લીધી હતી, બરાબર છે? ફરીથી લઈએ. બંધ તત્વ સંબંધી ભૂલ વળી એ આશ્રવ ભાવો વડે જ્ઞાનાવરણાદિ કર્મનું બંધ થાય છે. શું લખ્યું અહીંયા? ફરીથી વાંચું ચિનુભાઈ. વળી એ અશુભ આશ્રવો વડે જ્ઞાનાવરણાદિ કર્મનું બંધ થાય છે. હે કેમ એમ લખ, કેમ બોલ્યો એમ? નહીં, તમે અશુભ આશ્રવો વડે હે ને, અને શુભ આશ્રવો વડે કર્મની નિજરા થાય છે. શુભ ભાવથી કર્મ નિજરા ના થાય. રોજ મંદિર આવીએ તો કર્મ નિજરા ના થાય. 10 લક્ષણ પર્વમાં 10 દિવસ પ્રતિક્રમણ કરીએ તો કર્મ નિજરા ના થાય. વાત કરો તો ફેલ થઈ ગઈ. બરાબર છે કે નહીં રાજી? પ્રતિક્રમણ ના થાય. 10 પ્રતિક્રમણનો પાઠ વાંચીએ, પ્રતિક્રમણનો ભાવના ભાવીએ, તો અહીંયા શું લખ્યું છે? આશ્રવ. અને બંને લઈ લેવા, શુભ આશ્રવ, બંને આશ્રવ ભાવ છે. હે, એટલા માટે વારંવાર કહ્યું છે આશ્રવોનું હોવું મિથ્યાત્વ નથી. હોવામાં તો વાસ્તવમાં કોઈ વાત નથી, એ તો ફળશ્રુતિ રૂપે આવવાનું જ છે. પણ એમાં લાભ લાગે છે ને, એટલે કર્મ બંધ થાય છે. વિચારો એનાથી કર્મનો બંધ થાય. માનો કે સ્વાધ્યાય કરવાનો ભાવ આવે તો એનાથી કર્મનો બંધ થાય કે કર્મ નિજરા થાય, તો કરવું શું? સ્વાધ્યાયમાં કાલથી ન આવવું, પ્રશ્ન થાય ને. આનું પૂરું ઓપરેશન સાંભળજો, અડધું સાંભળજો તો ગડબડ થઈ જશે. સ્વાધ્યાય કરવાના જે કાર્યો, સ્વાધ્યાય આદિના જે દેવશાસ્ત્ર ગુરુના શરણમાં તત્વ વિચાર કરવાના જે કાર્યો છે, એ સંબંધી જે ભાવ છે, ભાવ છે, એનાથી કર્મની નિજરા થાય છે કે કર્મનો બંધ થાય છે. એનો અર્થ દ્રષ્ટિ અપેક્ષા તો ત્યાં પણ રહેવા જેવું નથી. તો પછી ક્યાં જવું? ખાલી એક જ સ્થાન છે, આત્મામાં, ભગવાન આત્મા પાસે સ્વયંમાં રહેવું. આ એક જ છે. ખ્યાલ? પછી એક બીજું કથન આવે છે કે જ્યાં સુધી અશુભમાં ના રહેવાય ત્યારે જ્ઞાનીઓ શુભમાં, અશુભમાં, હા, શુદ્ધમાં ના રહેવાય ત્યારે શુભમાં રહેતા જોવા મળે છે. આ બી એક કથન છે. ત્રીજું એ છે કે ક્રમ એ છે કે અશુભ ભાવનો પહેલા અભાવ થાય છે, પછી ક્રમથી શુભ ભાવનો અભાવ થાય છે, અને શુભ ભાવના અભાવમાં સ્વરૂપમાં રહેવાથી શુભ ભાવની નિવૃત્તિ થાય છે. ખ્યાલ?
શુભભાવના અભાવ કરવામાં શુભભાવનો ને છોડવાની કોઈ વિધિ નથી, પરંતુ શુદ્ધ ભાવમાં જાય એટલે શુભ ભાવથી નિવૃત્ત થઈ જાય છે. તો આ રીતે ઘણી બધી ઘણા એંગલોથી ચર્ચા છે. બીજું શુભ ભાવને પણ વ્યવહારથી જે ધર્મનો આપવા ધર્માનુરાગ કર્યો એને એને વ્યવહારથી ધર્મ કહ્યું એની પાછળ કારણ એટલું જ છે. પણ કોને? ના, જ્ઞાની વ્યાની નહીં. કોને? નિશ્ચય પ્રગટ થાય એને. સાંભળજો, બહુ બધી મેટર છે આમાં. કોને? ડબ્બા, સોનાનો ડબ્બો, લોખંડના ડબ્બાને સોનાનો ડબ્બો ક્યારે કહેવાય? જ્યારે એમાં સોનું ભર્યું હોય ત્યારે ભરવાના હોય, ત્યારે પહેલા ભર્યું હોય ત્યારે. પણ ક્યારે ના ભરવાનું હોય ને એમાં માટી ભરી હોય, રાખ ભરી હોય તો સોનાનો ડબ્બો કહેવાય. હવે ખ્યાલ આવી ગયો? તો જે આજે આપણે ભાવ છે ને વ્યવહારથી ધર્મ ક્યારે કહેવાય? પરમાર્થને જોવે ત્યારે, પરમાર્થને પ્રગટ કરે ત્યારે આને કહેવાય છે નહીં. વ્યવહારથી પણ ધર્મ નથી, એને ધર્મથી વ્યવહારથી ધર્મ કહેવાનો વ્યવહાર કરાય. પણ ક્યારે? કે પરમાર્થથી ધર્મ પ્રગટ કરે તો, એમાં હેતુ બનાવે તો. પણ એમાં હેતુ ન બને તો, હે ને, માત્ર યશમાં હેતુ બનાવવાની દ્રષ્ટિ હોય તો પછી એ પાપ છે કે પુણ્ય? પુણ્ય ભાવ હોવા છતાં એને અધ્યાત્મમાં પાપ ભાવ કહેવામાં આવે છે. ભાઈ આખી આની કન્સેપ્ટ આ રીતે છે. ત્યાં થઈને જવાનો આવે છે ને સ્ટેશન, એટલા માટે એની વચ્ચે કહ્યું છે. અને એમાં જો આ કેમ કહેવું પડે છે કે જયારે અધ્યાત્મ દ્રષ્ટિની પ્રધાનતાથી કથન ચાલે, હે ને, અરે જ્યાં કેવલ જ્ઞાનની પર્યાને પર કહેવાની વાત ચાલે ત્યારે સ્વાધ્યાયના ભાવોને શું કહેવાનું છે? બરાબર છે કે સ્વાધ્યાય અને લોજિકલ છે ને, સ્વાધ્યાય કરવાના ભાવમાં મન આકુલતા છે ને, પરંતુ સ્વાધ્યાય આદિના કાર્યક્રમમાં ભેદ જ્ઞાનની મુખ્યતા હોવાથી, ભેદ જ્ઞાનની શિક્ષા મળતી હોવાથી શાસ્ત્રમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. બસ આટલું છે શ્રેય, એનાથી વિશેષ કાંઈ શ્રેય નથી. પણ ભેદ જ્ઞાન ન કરે અને સ્વાધ્યાય કરતો રહે, ખ્યાલ તો એ કયો ડબ્બો થયો? રાખનો ડબ્બો થયો, હે ને. સોનું ભરે ત્યારે એ માટીનો, એ લોખંડનો ડબ્બો છે. રાખ ભરે ત્યારે લોખંડનો ડબ્બો છે. પણ રાખના ડબ્બાનો યશ મળે છે એને, અને પેલાને સોનાના ડબ્બાનો સોનું નથી મળતું, ડબ્બો સોનાનો નથી થતો. આટલો ખ્યાલ આવે કન્સેપ્ટ. કુલ મળીને આટલું બધું કહ્યું, એમાં શું કહ્યું મેં? હર્ષદભાઈ શું કહ્યું? હે ને, ખાલી ભક્તિઓ પર ને, ખાલી પૂજાઓ પર ને, ખાલી સ્વાધ્યાય પર ને, ખાલી પ્રવચનો પર ને, ખાલી ફક્ત માત્ર ભાવ શૂન્ય ક્રિયાની જૈન ધર્મમાં કોઈ કિંમત નથી. ભલે ધાર્મિક ક્રિયા હોય તો પણ અગર જેના માટે કરવામાં આવે છે ન કરે તો આશ્રવ તત્વ સંબંધની ભૂલ ચાલે છે. એટલા માટે કન્સેપ્ટ એ પૂજામાં આવવા છતાં પૂજા સંબંધી ભૂલ. અમે તો પૂજામાં રેગ્યુલર આવીએ છીએ, સ્વાધ્યાયમાં રેગ્યુલર આવીએ છીએ, હે ને. તો આ બધા ભાવો કયા છે? ખ્યાલ? અને એનાથી શું મળે? તો પછી શું કામ આવવું? ખ્યાલ આવે કે નહીં? ભાઈ એટલું એ અવસરમાં કેવી રીતે આનો અભાવ થાય એ બતાવવામાં આવે છે એટલે આવીએ છીએ, નહીં તો આવવાનો શું પ્રસંગ હતો? આ છે એનો મૂળ પ્રયોજન. તો જો હવે બંધ સંબંધી ભૂલ વળી આશ્રય ભાવ વડે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. બરાબર? અચ્છા, બંધ થાય તો શું પ્રોબ્લેમ છે? આગળ એનો જવાબ છે. એક એક લીટીથી એક એક લીટી કનેક્ટેડ છે. અને બંધ થાય તો શું વાંધો છે? અમે તો સાંભળ્યું છે ને. શું સાંભળ્યું છે જીતુભાઈ? કર્ણાની યોગનો અભ્યાસ છે કે સત્તામાં પડેલા કર્મો માટીના ઢગલા સમાન છે, એટલે અમને કર્મ બંધ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી. કે તે અડધું જ સાંભળ્યું છે. જેમ જેમ એની મેચ્યોરિટી થાય એમ એમ ઉદયમાં આવે છે. બરાબર છે કે નહીં? આ જીવને પેલો પક્ષ લેવો હોય ને તો કે એ તો ભલે ને પડ્યા રે. ખ્યાલ? અરે એ અધ્યાત્મમાં તો પડ્યા રે એમ નહીં, અરે ભલે ને ઉદયમાં આવે, પણ તને એની પૂરી વાત સાંભળ. ઉદયમાં આવે તો પણ શું? શુદ્ધાત્માની દૃષ્ટિ હોય તો ઉદયમાં આવે તો પણ ચિંતા નથી. ખ્યાલ આવે કે નહીં?
અને જ્યાં ચૈતન્યની દૃષ્ટિ નથી, ચૈતન્યના સ્વભાવ તરફનું લક્ષ્ય જ નથી, તો કે તારી જે દુર્દશા થશે એ તને હજી ખબર નથી. બરાબર છે કે નહીં? બહુ જોરદાર કન્સેપ્ટ છે ભાઈ આ. જાણે આમ બાંધીને પછી ખાલી જોડે પડી જ રહેવાના હોય, ઉદયમાં આવશે કે નહીં ખ્યાલ આવે કે નહીં? પણ એમાં શું થાય છે કે આયુષ્ય રહ્યું થોડું. સમજો, હું તમને એક મેન્ટાલિટી બતાવું જયેશભાઈ, બહુ ખતરનાક મેન્ટાલિટી. અને આપણે જે પાપ બાંધીએ છીએ ને, ઘણી સ્થિતિ અનુભાગનો બાંધીએ છીએ, ઘણી. એટલે એની જે આબાદા કાલ છે ને, એમાં આપણે આ આયુષ્ય તો પૂરું થઈ જાય છે. એટલે આ આયુષ્યમાં તો એ ઉદયમાં આવ્યું નહીં એટલે કે શું ફરક પડે છે? આ સૌથી મોટો મેં કરણાની યોગથી મેં વિચાર્યું, જીતું આવે પકડમાં. માનો કે પ્રપોઝ ડેટ, તમે કોઈ એવું કર્મ, તમે એવો કોઈ ખોટો ભાવ કરો, એવી જબરજસ્ત કસાય પૂરી તાકાતથી કરી, હવે એનો 1000 વર્ષનો સ્થિતિબંધ પડ્યો, સ્થિતિબંધ. અને અનુભાગમાં તો જેટલું લેવું એટલું લેવાય. શું થશે એ તો એ જ જાણે, અને સર્વગી ભગવાન જાણીની સાથે ખ્યાલ. અને ખરેખર શરીરની સાથે થવાનું છે, મારી સાથે નહીં, એ ખબર નથી, એટલે બહુ દુઃખી થશે એક અધ્યાત્મ. હવે 1000 વર્ષની પ્રપોઝ ડેટ કેટલું 10% જેવું થાય છે ને, જોઈ લેજો એનું જે બી કેલ્ક્યુલેશન છે, ફિક્સ કેલ્ક્યુલેશન. એટલા વર્ષ સુધી એ ઉદયમાં નહીં આવે કોઈ બી કર્મ. આ બાધા કાલ કહે છે, બાધા ન પહોંચાડવાનો એક કાલ છે. બાધ્યા પછી પણ તો એ એટલો કાલ તો એ બસ 1000 વર્ષનું બાધ્યું તો 100 વર્ષ સુધી તો એનું કોઈ ફળ આવવાનું નથી. અને પછી ઉદયમાં આવશે તો પછી ગમે તેવી ભલે રાજાના ઘેર જન્મ્યો હોય તો બી એ પૂછશે કે નિષેકીના ઉદયમાં આવશે. એટલે 100 વર્ષમાં તો 50 વર્ષનું આવ્યું લઈને આવ્યો હોય તો આ ભમો તો એને કોઈ પૂર્વનું આવશે. પણ આ જે નવું બાંધ્યું એનું ફળ એને કેમ વર્તાતું નથી, કેમ એમાં હલતો નથી? કેમ કે આગળના ભવોમાં આવે છે. એટલે પછી બતાવે છે કે તું જો આજે તારે આગળમાં આવવાનું છે ને, એનું અત્યારે ચિત્ર બતાવી દઈએ. આ જોઈ લે દુનિયામાં કેવા કેવી પોઝિશનો થાય છે. તો એ કોઈ પક્ષપાત નથી કરતા કોઈ ભગવાન કે કોઈ એવું નથી. એના કર્મો, એ તો આપણે આ કર્મનું ફળ આ છે, આ કર્મનું ફળ આ છે એમ કરીને પણ બતાવે છે કે ભાઈ તું એવા ભાવો નહીં કર. એને સ્વરૂપનું, અને કદાચ થઈ ગયા હોય તો તારી પાસે સુખી થવાનો પૂરો ચાન્સ ભેદ વિજ્ઞાનના બળથી છે. ખ્યાલ આવે કે નહીં? નરકનો બંધ થઈ ગયું હોય, હવે એ કાટફાટ થી નહીં બચવાની વાત નથી. કાટફાટ થી બચવા માટે નહીં, કાટફાટ થાય ત્યારે દુઃખ થી બચવાનો ઉપાય છે. શાનાથી બચવું છે? દુઃખ થી કે કાટફાટ થી? રાજુ જલ્દી કહો, વેપારી કોને કહેવાય? કોઈ કાટ, ભલે અમે એવા ભાવ કરી દીધા, હવે શરીરના જે કાટફાટ થશે એનાથી બચવાનો રસ્તો છે કે ના? એ તો આવવાનું જ છે. સમ્યક દર્શન થઈ જશે તો આવવાનું છે. આવ્યું ને? શ્રેણીક રાજાને સમ્યક દર્શન થઈ ગયું તો પણ નરકનું બંધ કર્યું, તો ત્યાં તોડફોડ થતી હશે કે નહીં? હાડકલ બરાબર તોડફોડ થતા હશે કે નહીં? તો કોઈ કે નહીં અમને એવું કઈક કરી આપો ને, કઈ કે તોડફોડ થાય જ નહીં, તો કે નહીં. એનો રસ્તો અંતમાં છે, અશરીરી થઈ જાય ખ્યાલ. પણ હાલ તો તોડફોડ થાય તો પણ દુઃખી ન થવાય એવો રસ્તો છે તારી પાસે. તો કે એ બાજુનો વિચાર કરો. ચૈતન્ય સ્વરૂપ આત્મા દેહથી સદાકાલ ત્રણે કાળે પોતાના પૂરા વૈભવ સહિત ભિન્ન બિરાજમાન છે. એ તારી દૃષ્ટિમાં બસી જાય તો કહે છે કે દુઃખના પ્રસંગો આ જીવને છે જ નહીં. બહુ સુંદર છે. અને આમાં કાંઈ કરવા કોઈ જગ્યાએ બહાર હસ્તક્ષેપ નહીં, કોઈની જરૂરત નહીં, કોઈની મદદ નહીં, કોઈની ઇન્ફોર્મેશન નહીં. બસ એકવાર ઇન્ફોર્મેશન જ્ઞાનીઓ આપી દીધી, હવે બસ હવે જેની ઇન્ફોર્મેશન આપી એની પણ જરૂર નહીં. એના શિવેન્દ્ર ભગવાન ભલે રહે, એને એમનું આયુ કેટલું હોય એના પહેલા આપણે કામ કરીને જતા રહીએ. આ હશે માર્ગ, એટલો જબરજસ્ત માર્ગ કરે, જે કરે એ પામે. બસ એવું નથી કે ભગવાને આપણને સમજાયું તો આપણો નંબર ભગવાન પછી લાગશે, એમ નહીં. એના પહેલા લાગી જાય, તમે કરો તો લાગી જાય. તો કેટલો ન્યાય છે અંદર. આવો ન્યાય કોઈ બતાવે કોઈ ધર્મમાં? ના, ભગવાનની આગળ જવાય? આ તો કે ભગવાનના પહેલા તો ભગવાન સિદ્ધ થઈ જઈશ, અને એ શિવ મંદિર ભગવાન સિદ્ધ થશે એ પહેલા સિદ્ધ થઈ જઈશ. એનાથી વિશેષ શું લાભ હોય છે? કે એનાથી વિશેષ શું નિષ્પક્ષ ચિંતન હોય શકે? કોઈ પક્ષ નહીં. સ્વયં શિવેન્દ્ર ભગવાન કહે હે ને. કોઈ પૂછે કે ફલાણા વ્યક્તિનો મોક્ષ ક્યારે છે, ભલે ને અત્યારે આપણે ઉપર જઈએ કદાચ શિવેન્દ્ર ભગવાન સમોષણમાં પૂછીએ કે ફલાણા વ્યક્તિનો મોક્ષ ક્યારે છે, અને એમ જે હોય કહે તો. અને અત્યારે ક્યાં છે? તો કે અત્યારે જબરજસ્ત હે ને ભ્રાંત મિથ્યાત્વમાં સડે છે. તો પછી કહે તો કે બસ આટલા વર્ષ પછી નીકળશે, અહીંયાથી વેદ જ્ઞાન કરશે હે ને,
સોનગઢ મળશે, સોનગઢમાં જવાનો અવસર આવશે અને ત્યાં તત્વ અભ્યાસનો ચાન્સ મળશે અને તત્વ અભ્યાસ કરશે તો ખ્યાલ આવે ને. તો હું કહું છું ત્યાં તો બહુ નથી હોતું. આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે અને બસ આટલા વર્ષોમાં જતો રહેશે. તો આપણને એવું ના થાય કે તમારું 1 કરોડ પૂર્વ આવ્યું અને એના પહેલા આ નીકળી ગયો હે ને, તો થોડું તમે ન કહ્યું હોય તો ચાલે, એવું નહીં. જે હોય એ પરફેક્ટ. મારાથી પહેલા જવા વાળા છે. કોને કહ્યું? પહેલા આવ્યું કે નહીં? સીધું આવે છે આખી વાત, નહીં તો કહી શકતા હતા ને. અને અમે અહીંયાથી એમને નમો લોએ સિદ્ધાણમ કહીશું પહેલા. બહુ સામાન્ય વાત નથી ભાઈ, હે ને. એક વિદ્વાન થી મતલબ પ્રવચન વહેલું મૂકી દે તો બી પ્રોબ્લેમ થઈ જાય છે. વિદ્વાનોમાં કોઈ વિચાર કરજો. આપણે ત્યાં તો ઘણી ક્રાંતિ છે, બાકી અમુક જગ્યાએ તો બહુ એમ સવારની જગ્યાએ બપોરનું ગોઠવી દીધું. બપોરે થોડા લોકો ચા પીવા જાય એટલે ઓછા આવે, બપોરે થોડા લેટ આવે, ઓછા આવે તો વિદ્વાનને એમ થાય કે મારી કિંમત ઓછી થઈ ગઈ, તો ગેઓથી પોતાનું અવલોકન કરે. એક વ્યક્તિ હોય તો એ શું, અને એકે ના હોય તો એ શું? સ્વાધ્યાય છે ને, તો આપણે તો સ્વાધ્યાય કરી બરાબર છે કે બધી જ વાતો આપણે સ્ટાન્ડર્ડની, બધા સ્ટાન્ડર્ડમાં, કેમ કે આપણે ક્યાં સ્ટાન્ડર્ડમાં છીએ એ આપણને ખ્યાલ નથી ને, એટલા માટે. ખ્યાલ છે કે નહીં દુજીભાઈ? આપણે કયા સ્ટાન્ડર્ડમાં છીએ આપણને ખબર હોવી જોઈએ, ક્યાં ઉભા છે ખબર હોવી જોઈએ. જે દિવસે આપણને આપણી ભૂલની ખબર પડી જાય એ દિવસે સમજી લેવાનું કે આપણા કલ્યાણ થવાનો પ્રારંભ થઈ ગયો. ભૂલ જયારે નીકળવાની હોય ત્યારે નીકળે એમ છે. જો વળી આશ્રય ભાવો વડે જ્ઞાનાવરણાદી કર્મોનો બંધ થાય છે, બરાબર છે. તેનો ઉદય થતા જ્ઞાન દર્શન પણ હીન થવું, તેનો એટલે એ 8 કર્મ જે આપણે બાંધ્યા હોય, જે આપણે જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય, તો પછી કામ તો કરશે ને. તમે 8 કર્મને બરાબર 148 મજૂરને બરાબર તમે કામ સોંપી દીધું, કઈ રીતે કામ સોંપી? ભાવ કરીને આમંત્રણ આપ્યું, આશ્રવ કર્મોનું આવવું અને પછી એને પોતાનું કાર્ય કરવા રોકાવું, એમના બંધ ના ખ્યાલ. આવવું અને રોકાવું, આશ્રવ અને બંધ, બે વસ્તુ ખ્યાલમાં આવે છે. ઘણી વાર આપણે આશ્રવ અને બંધમાં ડિફરન્ટ નથી લાગતો. મોહ રાગ દ્વેષ આદિ ભાવ એ જ આશ્રવ છે અને એ જ બંધના કારણ છે, પણ એ બંનેની જે પ્રોસેસ છે એમાં અંતર છે. મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થવા, આવવું, આશ્રવ, શ્રવવું, હે ને, આશ્રવ આવીને પછી કેટલી સ્થિતિ, કેટલા અનુભાગ પણ ત્યાં રહેવું, એ બંધ. આ કર્મની ઓરથી વાત, હે ને. જીવ રાગાદી ભાવ કરે છે એટલે કાર્મણ વર્ગણાઓ મિથ્યાત્વાદી 8 કર્મોનું આવવું થાય છે. ક્યાં આવવું થાય છે? આત્માના પ્રદેશોમાં આવવું થાય છે. ચોટે છે આત્મા સાથે કહે છે. બધી વ્યવહારની ભાષા છે, અડતું નથી. એ ધ્યાન રાખવાનું પાછું, હે ને. એના માટે આવે છે, એના માટે બતાવવાનું છે. આવે છે છતાં છઠ્ઠી ગાથા એ રીતે થઈ. છઠ્ઠી ગાથામાં પેલા વાંચજો, એ રીતે જ છે. બતાવવું છે કે જુદો છે, અડતો એ નથી, પણ કયો એ ભગવાન આત્મા કર્મની વચ્ચે નિપટાયેલો છે એવું પૂર્વ એવા શબ્દોમાં લખેલું છે. અને પછી કહે તો પણ એમ કહીને સ્વભાવને મુખ્ય કરીને પછી આગળની ભાષા કહે છે. બે વ્યવહાર અને નિશ્ચય બે સાથે ચાલે છે, અલગ એકાંત નથી. જો શું વાત હતી? જે કર્મો આવે છે, આવવું થયું, આવવું અને પછી બંધાવવું. હવે કેટલા કાળ સુધી રહેશે એ બધું બી આપણે એને બરાબર કોન્ટ્રાક્ટ આપી દીધો, એને બંધ થવું. આ કર્મની ઓરથી સ્થિતિ, અનુભાગ, પ્રકૃતિ, પ્રદેશ, બંધ, એ રીતે 8 કર્મોનો આપણી સાથે બંધ થાય છે. હવે ભાવોની ઓરથી તો આગળ તો ભણી ગયા. મોહ રાગ દ્વેષ આદિ ભાવ એ આશ્રય ભાવ છે અને એમાં ઉપયોગનું રોકાવું. એ મોહ રાગ દ્વેષની જે શક્તિ પ્રગટ થઈ એને ખર્ચવી. ક્યાં ખર્ચવી? ખ્યાલ આવે? કર્મ બંધાય એના માટે ખર્ચવી. એનું નામ શું થઈ ગયું? આવું કામ આપણે કરીએ ને, એંગેજ રહીએ છીએ. એંગેજ આ કોણ કરે છે? કોણ? આ બધું ઉપયોગ કોણ છે? આત્મા. આ બધું ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા કઈ નથી કરતો. ન એને તો કોઈ કરવાની વાત છે, કે નહીં એને સુધરવાની વાત છે, કે ન એને બગડવાનો પ્રસંગ છે. સ્વભાવની વાત નથી.
ત્રિકાલી સ્વભાવની વાત નથી અહીંયા. જે પણ આવો કોઈ ખેલ કોણ કરે છે? આત્મા. તો કયો આત્મા? તો કે ઉપયોગ, વર્તમાન ઉપયોગ, જે સ્વરૂપમાં લીન થવા રૂપ સમ્યક કાર્ય કરવાનું હતું એના બદલે મોહ રાગ દેશમાં એંગેજ થઈ ગયો, હે ને? વિચાર કર્યા કરે છે. કોના? રાગને અનુસરીને પરદ્રવ્યના વિચાર કર્યા કરે છે. સમજો? અને રાગને અનુસરીને આત્માના પણ વિચાર કર્યા કરે છે. બંનેમાં અંતર છે કઈ? અધ્યાત્મ કે છે કોઈ અંતર નહીં. રાગની પૂર્તિ કરવા આત્માના વિચારો કરે તો પણ એ મોક્ષ માર્ગના આંગણામાં પણ નથી, મોક્ષ માર્ગની દિશામાં પણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આ બહુ ભારે પડે છે. એટલા માટે સૌથી સાના માટે શું ઉદ્દેશથી કરીએ છીએ? માનો આ પ્રવચન કરું છું, અત્યારે પ્રવચન કરવાનો મને ભાવ આવે છે અને એની અંદર મને એક પ્રમેય કહેવાનો ભાવ આવે છે. એ કહેવામાં મને મારી હોશિયારી પૂર્તિ કરવાનો ભાવ હોય તો હું મોક્ષ માર્ગથી વિમુખ છું. આવે છે કે નહીં? આ વસ્તુ કોને પકડાય? આટલી સરસ વાત મેં આ જ વાત કહી. એ વાત બી મને જુઓ, હું મને મારી નિર્માણતા તો જુઓ, એના માટે કરી તો એ માન માટે કરી. ફસાય હર સમય ફસાય. નહીં ભાઈ, બહુ જોરદાર. કઈ બી ખામી હોય પોતાની તો પણ કહી દે, હે ને? તો એ મને બહુ ગમ્યું. હવે ખ્યાલ મને એમાં રસ પડે છે, એમાં મને સારું લાગે છે. તો કહે કે આશ્રિત તત્વ સંબંધી ભૂલ અને એમાં બંધાવાનું ગમ્યું એ બંધ તત્વ સંબંધી ભૂલ. ભાઈ બંધ છે એ ભાવ તને આટલો જોરદાર કહેવાનો ભાવ આવ્યો. એટલે બધા જ જીવો લોકના વિશ્વના મોક્ષને પામી જાય એવો ભાવ થયો. એ ભાવ મુક્તિનું કારણ નહીં બને. અને એમાં આપણને ગમે એનો અર્થ કે બંધ તત્વ સંબંધી ભૂલ છે. ગઈ વખતે મેં લીધું હતું કે બંધ તત્વ કોને કહેવાય, ભાવબંધ કોને કહેવાય, દ્રવ્યબંધ કોને કહેવાય, એના વિશે આજુબાજુ બધા આપણે લઈ લેતા હોઈએ છીએ, કેમ કે નહીં તો ખુલાસો નહીં થાય. અહીંયા તો બંધ તત્વની ચર્ચા નથી, અહીંયા તો બંધ તત્વ સંબંધી ભૂલ છે. જ્યાં ભૂલ શબ્દ આવે ને ત્યાં લગાવી દેવાનું ઉપાદેય લાગે છે. બંધાવું અમને કાર્યકારી લાગે છે. જો મજબૂરી લાગે છે એ બંધ તત્વની ભૂલમાંથી નીકળી ગયો હોઈ શકે, પણ જેને કાર્યકારી લાગે એ બંધ તત્વની ભૂલ છે. બરાબર છે રાજુભાઈ? દીકરાઓ છે આપણા ઘરમાં, તો એના જે વ્યવસાય કરાવવા અને એને બરાબર સેટલ કરવો, એ કરવાનો ભાવ આવે એમ નહીં. એ પ્રાયોરિટી લાગે અને એનાથી ભેદગાન કરવાના પ્રસંગો પ્રાયોરિટી ન લાગે, ઓલું સહજ લાગે અને આ જબરજસ્તી કરતા હોય એવું લાગે, એનું નામ બંધ તત્વની ભૂલ છે. હું કેમ અહીંયા આ ભાવ કહું છું કે આપણને બંધ તત્વની ભૂલ ચાલે છે કે નહીં એ કેવી રીતે ખબર પાડવી? કોને? પોતાને, બીજાને નહીં. મારે બંધ તત્વ સંબંધી ભૂલ ચાલે છે કે નહીં એ મારે કેવી રીતે ખબર પાડવી? તો મને જે બંધના નિમિત્ત વાળા કાર્યો છે, હે ને, જે બંધમાં નિમિત્ત બનવા વાળા જે પ્રસંગો છે એ તો અમને મુખ્ય લાગે છે, અને બંધના ભાવ કરવાની વાત અમને મુખ્ય નથી લાગતી. એમાં તો આપણને બોલાવવા પડે છે, એમાં તો ગિફ્ટ આપવી પડે છે, એ માટે તો પ્રભાવના આપવી પડે છે, અને આ તો રૂપિયા ખર્ચીને સામે રજીસ્ટ્રેશન કરાવે છે. એનું નામ બંધ તત્વ સંબંધી ભૂલ. ખ્યાલ આવે કે નહીં રાજેશભાઈ? કેટલું સંસ્થાઓ કરે, આવો તમને ફ્રીમાં ભોજન, ફ્રીમાં રહેઠાણ, ફ્રીમાં ફ્લેટ. ત્યારે તો ઓલો ભાઈ સાહેબ આવે કે બોલો મારે આત્માનું કલ્યાણ કરવા માટે આટલી વ્યવસ્થા આવે છે કે નહીં? તો કે નહીં, ખાવાની વ્યવસ્થા ઘરેથી લઈને આવજો, ઓઢવાના બધા કપડા ઘરેથી લઈને આવજો, હે ને? અને અહીંયા અમે તમને આત્માની વાત, ક્યારે કપડાની જરૂર નહીં પડે એવી વાત બતાવવા વાળા છીએ. કેટલા જણા આવે જોઈએ? ભાઈ ધર્મ સ્થાનોમાં હોટેલ જેવી જે રૂમો બનવા પાછળનું કારણ શું છે કે નહીં? હોટેલ જેવી રૂમો બનાવીએ ને તો યુવા વર્ગ આવે, તો
તો કે આવીને હોટેલ જેવું જ કાર્ય કરશે. ધ્યાન રાખો, મોટા મોટા મહારાજા ચક્રવર્તીના છોકરાઓ પણ જંગલમાં જઈને ભણતા હતા, મોટા મોટા મહેલો છોડીને. સમજમાં આવ્યું કે નહીં? અને એના માટે ગુરુદેવસિંહ પ્રમાણ છે. એને એમને એ સ્વાધ્યાય હોલમાં જ્યાં બિરાજતા હતા ત્યાં આજે પંખો પણ નથી. કે ભાઈ આસક્તિ તોડવાના જે પ્રોગ્રામો છે, શીખવાના પ્રોગ્રામો છે, ત્યાં એકવાર અભ્યાસ તો કર. હલાવી દીધું ભાઈ. ઘણી વાર આપણે નથી સમજતા પ્રકૃતિ. જો આપણે જ્યાં જે બધું આ આધુનિકતા છે ને ત્યાં પ્રકૃતિને બનાવવા ચાહીએ છીએ, અને જ્યાં પ્રાકૃતિક છે ને ત્યાં આધુનિકતાને બનાવવા માંગીએ છીએ. થોડા શબ્દો ઇધર ઉધર હશે પણ મારો ભાવ તમને ખ્યાલ આવે. આપણે જવાનો મોટો બંગલો બનાવીએ તો ત્યાં ગાર્ડન, આર્ટિફિશિયલ ગાર્ડન, આર્ટિફિશિયલ ધોધ, નેચરલ બનાવવા માંગીએ રૂપિયા ખર્ચીને. અને જ્યાં નેચરલ છે ત્યાં ફ્લેટ બનાવવા માંગીએ છીએ. આનું નામ બંધ તત્વ સંબંધી, આનું નામ આશ્રય તત્વ સંબંધી ભૂલ છે. હવે કહીએ ભૂલ છે એમ કહીએ, અને જયેશભાઈ તમે એમાં 10 કરોડ લખાયા હોય તો તમને ગમે? શું વાત કરો છો, મારા 10 કરોડ જીરો થઈ ગયા. ભાઈ તારા 10 કરોડ તો જીરો જ હતા. એ જીરો નહીં લાગે ત્યાં સુધી એક નહીં દેખાય. હલાવે કે નહીં? ત્યાં સુધી આ એક આત્મા નહીં દેખાય, શુદ્ધ આત્મા નહીં દેખાય. એ ભાવ આવા અલગ વસ્તુ. ભાઈ ધાર્મિક કાર્યોમાં પણ જે પ્રવૃત્તિ અને જે કાર્યો છે એની સંસ્કૃતિ, ધર્મની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ખોવાઈ ના જાય. ધ્યાન રાખજો, એ આપણા મૂલ્ય તત્વ, મૂલ્યવાન તત્વ છે. શોધનું ભોજન, આજે એ બધું મૂલ્યવાન બહારમાં. ભલે એને ધર્મ બર્મ કાંઈ નથી, પણ ક્યાંય ને ક્યાંય જે ધાર્મિક જીવો છે, જે મોક્ષ માર્ગી જીવો છે, જે બસ હવે ભવ્ય હવે મોક્ષે જવા વાળા છે, એ જીવોની જે બાહ્ય લાઈફ સ્ટાઇલ જે છે એ આ પ્રકારની હોય છે. અને એ લાઈફ સ્ટાઇલ આપણે બદલી નાખી. કલ્ચર છે ને, ધર્મનું કલ્ચર છે. સામાન્ય વાત નથી ભાઈ. શરૂઆત પોતાથી જ કરો. પોતે જ કોઈ ગમે એટલી વ્યવસ્થા આપે પણ પોતે પોતાની ચટાઈ સાથની વ્યવસ્થાથી જાઉં, એમ કેમ કેવું છે મારે? હવે શું કરે કે દુનિયામાં થોડી વ્યવસ્થા બદલવા જાય. પણ મારે નિયમ છે, હું ચટાઈ પહેરી જ છું યાત્રાના સમયમાં. પછી પતિ કહ્યું ને કે તારા ડલ્લપના ગાડલા ને બધું લોકમાં મૂકી મારી આ વ્યવસ્થા છે. ફિનિશ થઈ ગયું. બરાબર થયું તું ભાઈ? ક્યાંથી વાત નીકળી? બંધ તત્વ સંબંધી ભૂલમાંથી આટલી સ્થૂળમાં. સામાન્ય વાત તો નથી ભાઈ. પ્રકૃતિ પ્રેમી હોવો જોઈએ જી. નેચર વાળો, નેચર નો પસંદ કરવા વાળો, નેચરલ ચીજોની એને ગમવી જોઈએ. બસ 10 દિશામાં મુનિરાજ, વન જંગલ, કોઈ નેચરલ બધું છે ને જીવન. કે આફ્ટર ઓલ જે માર્ગે જવાનું છે ને એ નેચરલ માર્ગ છે. અને આના જેટલા આરાધનાના સ્થાનો છે ને ફ્લેટમાં નથી, જોઈ લેજો. આરાધનાના સ્થાનો જંગલ છે. એ ખ્યાલ આવવો જોઈએ ને. ત્યાં ઉપયોગની બરબાદી કરવા વાળા પહોંચે નહીં, ના ખ્યાલ આવે. અને વાઘ સિંહ આવે તો શરીરને ખાય, ઉપયોગને ન ખાય. ખ્યાલ આવે? શું કહ્યું છે તું? આ જે 2 પગ વાળું જે પ્રાણી છે ને એ પ્રાણી ખતરનાક છે એમ કેવું છે. આવી જાય બધા મેસેજ લઈને કે પેલી સંસ્થામાં આમ થયું સાહેબ, પેલી સંસ્થામાં આ થયું સાહેબ. અને જો એ જીવને થોડો રાગ અંશ બાકી હોય અને એ રાગ જોડાઈ જાય તો વિરાધના થઈ જાય, ફિનિશ. અને વાઘસી આવે તો દિનચન ખાઈ જાય, શરીર ખાઈ જાય. ઠીક છે, સમજમાં આવે ને ભાઈ? એટલે મુનિરાજ ક્યાં નથી રહેતા? ઘરમાં નથી રહેતા. હવે એક બધી વસ્તુ આ છે ભાઈ. બંધ તત્વ સંબંધી ભૂલમાં જ છે આ બધું. આપણને બંધન ગમે છે, આગળ લખ્યું છે. આપણને માન લો કે ઘર હરીભર્યું ના હોય, બાળ બચ્ચાઓ ના હોય, સગાવાલા ના હોય, મતલબ કે એક દિવસ માટે બહાર જાય તો કેવું લાગે? ભલે કદાચ હોય ત્યારે બહુ બોલે, નકામા છે, આનાથી દૂર જેવું સારું, ને થોડી દાટે ને બધું કરે, પરંતુ માને શું? એક દિવસ બી છોકરો 4 દિવસ માટે શિબિરમાં જાય તો આપણને કેવું લાગે? સુનું સુનું લાગે. એનો અર્થ કે બંધન ગમે છે ને, એ બંધ તત્વની ભૂલ છે. હવે એકવાર વિચાર કરો ને તો આપણે કેવું પાસે ખ્યાલ આવે એમ છે. આ તો ભાઈ એકનો માર્ગ છે.
એ રીતે છે. બહુ વિચાર કરવા જેવું છે કે આપણે આજે વાત જે લીધી છે ને એ કોઈ સામાન્ય વાત નથી રાજેશભાઈ. એ બસ આ વાત ઊંચી કરી લીધી જીવનમાં તો બધું ચાલી જાય, કઈ કશું સાર નથી. એનું ઇમ્પ્લિમેન્ટ, એનું વાસ્તવમાં એ એપ્લાય કરવું જરૂરી છે. અને એપ્લાય પહેલા જ્ઞાનમાં જ કરવાનું છે, કઈ બહારમાં પ્રવૃત્તિ ફેરવાની નથી, હે ને. જ્ઞાનને ભણાવવાનું છે, એજ્યુકેટ કરવાનું છે, શ્રદ્ધાને કેળવવાની છે. અને ત્યારે સ્થિરતા એવી થશે, રમણતા એવી આવશે કે એવી રમણતાનો સ્વાદ આવશે તો જગતના કોઈ બી કાર્યોમાં એને લાભ નહીં દેખાયો સાહેબ. એમ છે. વળી આશ્રય ભાવો વડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે. તેનો ઉદય થતા જ્ઞાન દર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ કસાયરૂપ પણમન થવું, ઈચ્છા અનુસાર ન બનવું, સુખ દુઃખના કારણો મેળવવા, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતિ શરીરાદિક નિપજાવા અને નિપજવા, ગતિ જાતિ શરીરાદિક નિપજવા અને નીચું ઊંચું કુળ પામવું થાય છે. બરાબર છે. આ શું કહ્યું? આ બધું 8 કર્મના કારણે. અહીંયા ભલે નિમિત્ત કારણ છે પણ આ બધાનું કારણ નિમિત્ત છે, કર્મ છે, એમ કહેવું છે, હે ને. અને કર્મનું કારણ કોણ છે? પોતે. એટલે પોતે નહીં, શુદ્ધાત્મા નહીં, રાગાદી ભાવ છે. એટલે કોણ નથી? હું નથી. હેલો. તો કોણ છે? કે રાગાદી ભાવ છે. પાછું એની જોડે આટલું ડિસ્ટન્ટ રાખવું, હે ને. કદાચ વ્યવહારથી રાગાદી રૂપ આત્મા જ પરિણમે છે, એટલે શાસ્ત્રમાં કહે કે એ અશુદ્ધ ઉપાદાનથી આત્મા જ છે, પરંતુ એમાં કોણ કારણ નથી? હું કારણ નથી. એટલે હું એટલે કોણ? શુદ્ધાત્મા એનું કારણ નથી. અને બીજું કોણ કારણ નથી? પર કારણ નથી. આ બે ધ્યાન રાખજો. આપણે કારણ નથી, આપણને ખબર નથી પડતી, અને પર કારણ નથી, એ આપણને ખબર નથી પડતી. એટલે બંધ તત્વ સંબંધી એનું કારણ કોણ છે? કર્મ કારણ છે. ખ્યાલ? કર્મ કારણ છે એમ જો એમ ખ્યાલ આવી જાય તો પર કારણ નથી, અને રાગાદી ભાવના ફલશ્રુતિ રૂપ કર્મ કારણ છે, હું કારણ નથી. કર્મ કારણ છે એમાં બી આત્માને અકર્તા બતાવો છે. શું ગજબ છે આ! ખ્યાલ આવે તો ગજબ છે આ વાત. નહીં સમજાયું? સમજાવું છું ફરથી, આવશે આમાં. કાલે વિસ્તાર બી કરીશું. પહેલા તો આપણે સિમ્પલ સમજીએ, એમની સિમ્પલ લેંગ્વેજ. એમ કહ્યું કે જે આશ્રય ભાવથી કર્મ આદિનો બંધ થાય છે, એનાથી લાભ થતો નથી, જે બંધ થાય છે. હવે તેનો ઉદય થાય, એક એક કર્મ ઉદય આવે તો એમાં 8 કર્મના નામ નથી આપ્યા, 8 કર્મના ફલ બતાવી દીધા છે, હે ને. એનાથી તમારે અનુસંધાન કરી લેવાનું. પહેલા કહ્યું કે જ્ઞાન દર્શનનું હીનપણું થવું. આ કોનું કાર્ય છે? જ્ઞાનાવરણે દર્શનાવરણે. કોનું કામ નથી? જ્ઞાન સ્વભાવ આત્માનું કાર્ય નથી. આ જ્ઞાન સ્વભાવને જોવે તો હીનપણું ના રહે, પણ જ્ઞાન સ્વભાવને નથી જોતો એનું આ કારણ છે. અને જ્ઞાન સ્વભાવને ન જોવું એનું નામ છે મિથ્યાત્વ. ખ્યાલ? આ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ કેમ બંધ આવ્યા? રાગાદી ભાવના કારણે કર્મનો બંધ થાય છે. ઓછા જ્ઞાનના કારણે જ્ઞાનાવરણીય કર્મનો બંધ નથી પડતો. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જ્ઞાન ઓછું પ્રવર્તે છે, પરંતુ ઓછા જ્ઞાનના કારણે નવા કર્મનો બંધ થતો નથી. નવા કર્મનો બંધ રાગાદી ભાવથી થાય છે. ગજબ છે. જે 7 કર્મ 8 કર્મનો બંધ છે ને, એમાં બંધ કર્મ બંધાવામાં કારણ કોણ છે ખબર? ઓનલી મોહનીય કર્મ. જયારે મોહનીય કર્મ જતું રહે છે એટલે બંધ નામનો પ્રસંગ બંધ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. હજી થોડો હવે બંધાવાનું બંધ થઈ જાય તો ઉદય થાય તો ખતમ થવાનું બાજુ થયું ને. બંધાવાનું ચાલુ રહે અને ઉદય ચાલુ રહે તો એન્ડ જ ના આવે. પણ બંધાવાનું સ્ટોપ થઈ જાય તો પછી ઉદય આવીને કેટલો આવે? કે જેટલો સ્ટોક છે એટલો. પણ નવો સ્ટોક તો લે જ નહીં, તો બંધ કરે જ નહીં જીવ, તો પછી સ્ટોક ખતમ થઈ જાય એટલે શું થઈ જાય? મોક્ષ થઈ જાય. ઉદય જ આવે. અઘાતી કર્મનો ઉદય જ હોય છે. પછી એક સમયનો બંધ એ બધો કહ્યો છે, બંધમાં નથી લીધું ઈરાપતાશ્રમ, જે એ બી પ્રદેશબદ્ધ ને પ્રકૃતિબદ્ધ, હે ને, અર્જન પરમાત્માને. ખરેખરો બંધ તો સ્થિતિ અનુભાગ બંધ છે.
મુખ્ય બંધ તો, અને એ બંધ કસાયને લઈને થાય, અને કસાય અરિહંત ભગવાનને હોતી નથી, 12મા ગુણસ્થાનથી હોતી નથી, આ ટેકનિકલ ની હોતી રીતે. જો જ્ઞાન દર્શનનું હીનપણું થવું, એમાં કયા કર્મનું કારણ છે? જ્ઞાનનું પર્યાયમાં હીન થવું અને દર્શનનું હીન થવું, એનું કારણ કોણ? તો કહે છે કે કોઈ ગુરુ કે કોઈ ફેમિલી જવાબદાર નથી. હેલો, આ બી ચાલે તો ભાઈ અમને અમારું આ જ્ઞાન ન ચડ્યું, એનો જવાબદાર કોણ? તો કે અમને એવા ગુરુ ના મળ્યા. તો ગુરુને દોષ આપે. અમને એવા ગુરુ મળ્યા હોત ને તો અમે બી આગળ આવી જાત. ખ્યાલ આવે છે? આ રીતે છે. તો પ્યાસો કુવાની પાસે જાય કે કુવો પ્યાસાની પાસે? આપણે તો એવી ફેસિલિટી જોઈએ ને, ઘેર આવીને કોઈ સમજાઈ જાય. ખરેખર એટલી એક ગરજ ના હોય ને તો મજબૂરી અલગ વસ્તુ છે. કોઈની શરીરની સ્થિતિ એવી છે તો સમજમાં આવે છે. અને પણ મારી પાસે બહુ ઓછો ટાઈમ છે અને 1 જ કલાક હોય છે, તમારી પાસે 1 કલાક છે, એને સમજમાં નથી આવતું. ક્યાં કહે છે, કોને કહે છે, કેમ કહે છે, કોઈ વિવેક નથી. સમજમાં આવે રાજભાઈ? આપણે ભગવાનને ઘેર બોલાવીએ તો કેવું લાગે? હેલો, સ્થિતિ એવી છે કે ઊભું નથી થવાતું. ભગવાનના દર્શન કરવાની અંદરમાં બહુ તીખી ભાવના છે, ત્યારે બહુ જ એકદમ બહુ જ કન્ફેશન કરીને ભગવાનની પ્રતિમા ઘરે લાવવાનું વ્યક્તિ કહે છે. ખ્યાલ આવે? પણ જ્યાં સ્થાપના નિક્ષેપ થઈ હોય ત્યાં સ્વયં જવું જોઈએ, જ્યાં સુધી પગ ચાલતા હોય. એકદમ મજબૂરી હોય તો એ જીવને તો અશક્યાત અનુષ્ઠાન છે, એટલે ત્યાં તો ક્ષમ્ય છે. બહુ પૈસાનું રેલમ છેલ્લમ હોય, મોટા મોટા પ્લોટ હોય તો એ બાજુમાં એક મંદિર બનાવ્યું, એટલે રોજ આપણે ઓલું જે છે ને દર્શનનું એક જે કાર્ય એ બી એક કરીએ તો કે એમાં કાંઈ નહીં વળે. ખેર આની ચર્ચા હવે કાલે અહીંયાથી બંધ થતું સંબંધી અહીંયા જ આવ્યા હતા લાસ્ટ ટાઈમ. આજે રાતનો ક્લાસ છે એજ ઇટ ઇઝ. સહેજાનંદી